સુરતના ચોક બજાર વિસ્તારની ઘટના સામે આવી છે। કેટલાક કિસ્સાઓ વૃદ્ધ મહિલા સાથે કરી ચાલાકીપૂર્વક છેતરપિંડી। વાઘા વેચતા વૃદ્ધાને ઘરડાઓના સેવાઓનું કહી ઠગ 3 તોલાના દાગીના પડાવી ગયા। સુરતમાં ચોક બજાર વિસ્તારની ઘટના સામે આવી છે। કેટલાક કિસ્સામાં વૃદ્ધ મહિલા સાથે કરી ચાલાકીપૂર્વક છેતરપિંડી। વાઘા વેચતા વૃદ્ધાને ઘરડાઓની સેવાનું કહી ઠગ 3 તોલાના દાગીના પડાવી ગયા। મારે સેઠ તમારા ગળામાં દાગીના જોશે તો ગિફ્ટ નહીં આપે એમ કહીને લાખોની કિંમતના દાગીના વૃદ્ધાએ ઉતારીને પાકીટમાં મુકાવી દીધા। નજર ચૂકવી દાગીના તડફડાવી પાકીટમાં 3 ગાંઠ મારી પછી આપી ચાલ્યા ગયા હતા। 2 ગઠિયાના સીસીટીવીને આધારે હાલ તો તપાસ શરૂ કરાઈ છે। ચોક બજાર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મારી તમારું નામ? દેવકુરબેન। દેવકુરબેન, હું બન્યું તમારી યારે? હું અહીંયા ભગવાનના વાઘા બેઠી ઘડીક વાર બેઠી ને ત્યાં આવીને એ કે હાલો તમને ગિફ્ટ દઈએ છીએ। તો અમે કે બધાને સહારો કરીએ છીએ ગૌઢા માણાના વિશ્વાસ માણાના। તો તમને 2000 રૂપિયા દેવાના છે કે દીર પાર્ક પાસે કે હાલો તમે। તો હું ત્યાં હાલતા મને ત્યાં 2 જણા લઈ ગયા। ત્યાં મને લઈ ગયા ને પછી મને એમ કીધું કે બા આલ્યો આ બિસ્કીટનું પાકીટ ને 200 રૂપિયા। તો પાકીટમાં નખાવ્યા ને બિસ્કીટ ઠેલીમાં પછી કે બા તમે આ સેન કાર્ડ નાખો। તો સેન કાર્ડ નાખો ને તો કે મારા શેઠ કે નકર તમને ગિફ્ટ નહીં આપે। એટલે મેં મારી પાસે સેન કઢાવી નાખ્યો। સેન કાઢ્યો તો કે બા તમે બુટી હોય તો કાઢી નાખો નકર તમે બુટી દેવો ને તો તમને ગિફ્ટ નહીં દે। બુટી કઢાવી નાખી। બુટી કઢાવી ને મેં લઈ લીધું ને તો કે ના બા ઠેલીમાં નાખી દો નકર તમારી પાસે પાકીટ ભરી જાય ને તો તમને આ ગિફ્ટ આપશે નહીં કે લાવો ઠેલીમાં નાખી દો। એ સાહેબ મને ખબર ન રહી કે ઠેલીમાં નાખ્યું કે ન નાખ્યું। તો ઠેલીને 3-4 ગાંઠ વાળી દીધી ને તો મેં ગાય વયા ગયા તો મેં ગાંઠ છોડીને મેં બહાર જોયું ત્યાં તો 4-5 ગાંઠ છોડી તો વાર લાગે તો એ આઘા પોગી ગયા। પછી હું રોતી ઘેરે આવી કે આવું મારે આવું બન્યું છે કહું છોકરાઓને। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।